बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक કૃષ્ણનો ફાળો અનંત છે. કૃષ્ણને પૂરવાનો પ્રયત્ન કરવો એ આકાશના ફૂલો છૂટવા સમાન. એટલે આકાશમાં અમારા ફૂલો થાય એને હું છૂટું એ વાત જુદી જાય. એમ હું એટલું પુરુષાર્થ કરો ને મારી બધી ઈચ્છા પૂરી થઈ જાય એવું બની શકે નહીં. ઉપદેશ શાળાની એક સ્પેશિયાલિટી એમાં સિદ્ધાંત એટલે ધર્મ કયો છે, પણ ધર્મ તો ટૂંકો કયો અને ધર્મને આદરવાની આચરવાની પદ્ધતિ, ક્રિયા, સાધન, મોડસ ઓપરેન્ડી, મેથોડોલોજી એ વધારે અને એ જ કરે. આપણે જાણીએ છીએ પણ માનતા નથી અને જાણીને કોક થોડું ઉપલક માનીએ પણ આચરણમાં આવતું જીવનમાં આવતું નથી. આપણી આપણે આપણી જાતને કહીએ છીએ અમે તો આવા શ્રાવક, અમે તો આવા શ્રાવક. શ્રાવક કોને કહેવાય? જેને સંતોષ આવ્યો હોય, કશાય પાટયા પડ્યા હોય, માહિતી ગુણ આવ્યા હોય, સાચો સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવાય. 4 ક્રાઇટેરિયા. ઉપલક્ષ્યથી બીજા બધા ઘણા સમજી લેવા. ઉપલક્ષ્યથી બીજા સમજી લેવા. 1, જેને સંતોષ આવ્યો. શેમાં? દુનિયાની બાબત. અને નિરંતર અસંતોષ શેમાં? સાધના. હજુ મને આત્મજ્ઞાન પ્રગટ્યું નથી. હજુ મને શ્રાવકના સાચા ગુણો પ્રગટ્યા. હજુ હું ઉત્તમ શ્રાવક થયો નહીં. હજુ હું મુનિ થયો. હજુ હું શુદ્ધોપયોગી મુનિ થયો નહીં. અને એવો મુનિ થયો તો હજુ મને કેવળ જ્ઞાન શ્રેણી માંડી નહીં અને કેવળ જ્ઞાન પ્રગટ્યું. ભગવાન એવો વિચાર કરે કે હું ક્યારે સિદ્ધ થઈશ કે ના, એ કેમ ન થાય? એવો ઈચ્છા, એવો વિચાર તો મોહની હોય તો ભાઈ ભગવાનને મોહની છે. હરિયન ભગવાનને, તીર્થંકર ભગવાનને મોહની છે? આ બોલ નથી છે મોહની? તો પછી ઈચ્છા હોય ભગવાનને? કોઈ પણ ઈચ્છા ન હોય. અમારું કલ્યાણ કરવાની જો ઈચ્છા હોય ને કે ના, એ પણ ન હોય. કહેવાય કે એવું ભગવાન કરુણાના સાગર, ભગવાન અદમ ઉદ્ધારક છે, ભગવાન પરલોકના નાથ, સર્વ જીવોના હિતેશ એવું કહેવાની વાત કહેવામાં વાંધો નથી. એને સમજવું કેવી રીતે? આગલા ભાવમાં જયારે મુનિ હતા, જ્ઞાની હતા, ત્યારે એનો ભાવ મને આનંદ પ્રગટ્યો, બધા મને જેવો આનંદ પ્રગટ્યો એવો બધા એવો એનો ભાવ થયો. તીર્થંકર નામ કર્મ આ એક જ ભાવ, ઘણા બધા 16 પ્રકારના મુખ્ય ભાવ કયા? સંતોષ છે આપણને, બંગલો છે, દીકરા છે, મોટર છે, બધું બરાબર છે, એટલે ઇન્સ્યોરન્સ છે, બધું ગડપણની વ્યવસ્થા છે.
સંતોષ નથી. હજી તો ફોર્ડ ગાડી છે, મર્સિડીઝ નથી સાહેબ. હજી તો હું કરોડપતિ જ છું, પણ અબજપતિ. ઈચ્છા જો તદ્દન ઓછી થઈ જાય તો આપણે મુનિને પણ ઈચ્છાઓ, મુનિને પણ ઈચ્છાઓ, શેની ઈચ્છાઓ? ભગવાનનો ધર્મ જગતના જીવો જાણે, તીર્થોનું સંરક્ષણ થાય અને જૂના પ્રાચીન તીર્થોનું ઉદ્ધાર થાય અને નવીન તીર્થોનું જરૂર પ્રમાણે નિર્માણ થાય, સારા સારા શાસ્ત્રો બહાર પડે. કોઈ એવા સારા મુમુક્ષુ હોય તો હું એમને વ્રત આપું, તેઓ ઉત્તમ શ્રાવક બને અથવા મુનિ બને. જવું પડે હોય, ઈચ્છા ન કહેવાય. આપણે શ્રાવક હોઈએ છીએ ને, હોઈએ કહેવાય ક્યારે? સંતોષ. चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो सा अनका. कछु એટલે સ્વાર્થમય ઈચ્છાઓ નથી, વ્યક્તિગત ઈચ્છાઓ નથી, સાંસારિક ઈચ્છાઓ નથી. બીજી ઈચ્છા તો છઠ્ઠા પુસ્તકમાં હોય, પણ એ ઈચ્છા એવી આપણા જેવી ન હોય. મુનિ મહારાજને એવી ઈચ્છા હોય. એ કેમ નો? કેમ નો? કેમ નો હોય? સાચવણીની વાત ચાલે. આત્મજ્ઞાન થવાથી બધી તીવ્ર ઈચ્છાઓ સમાપ્ત થઈ ગઈ અને મહાવ્રતના પાલનથી પ્રત્યાખ્યાના વળી પ્રત્યાખ્યાના વળીના નાશથી અને સંજ્વલન સ્થૂળ સંજ્વલનના વારંવારના નાશથી તેઓને ભગવાન દિવ્ય શાંતિ ભગવાન બને ભગવાન જેવા મુનિને પ્રણામ છે ને, એમાં બંનેમાં છેલ્લી કડીઓ, છેલ્લી બંબેલી રાજચંદ્ર ધૈર્ય પાલ ધર્મ ઢાલ ક્રોધ ખાલ मुनि तुम आगे मेरे प्रणाम अमान हो. नीति राय दया क्षमा धर्मनी कोटि करो वंदना, कोटि करो वंदना. संतो બોલીએ છીએ ઘણું, જાણીએ છીએ ઘણું, લેક્ચર પણ આપી દઈએ બધા. બોધન ગંજન વાજન ઓર કરદન ખાન જબ આવે સંતોષ ગત સમજન દૂરી સમાન. જો મારે રસ રોટી બરાબર હોવા જોઈએ, શાક હોવા જોઈએ, બધા આવીને મારી સેવા કરજો. હા, ધ્યાન રાખજો. કહે છે સંતોષ. જે સમયે, જે કાળે, જે જગ્યાએ જે વસ્તુ સહજપણે મળી આવી તે મારે સ્વીકાર, તેમાં મારે સંતોષ. અંશે અમારે ઘર ચલાવવું પડે, નોકરી કરવી પડે, કંઈક એવું કામ કરવું પડે, બરાબર 8 કલાક 9 કલાક. પછી ધર્મપૂર્વક અર્થ, ધર્મપૂર્વક કામ અને ધર્મ દ્વારા મોક્ષ. એક વાત. બીજી વાત કશાય પાકવા પડ્યા હોય
પેલામાં લોભની મુખ્યતા કરી, કારણ કે લોભ સર્વ પાપનો બાપ. સર્વ પાપનો બાપ કોણ? અને સૌથી છેલ્લો જાય કોણ? સૌથી છેલ્લો કોણ? લોભ. એટલે સર્વ પાપનો બાપ. એટલે ભગવાનનું નામ દ્વેષ છે કે વિતરાગ? વિતરાગ. વિતરાગી. તો બાકીના કષાય પણ કહે કષાય પાતળા પડ્યા હો. હવે શું ત્યાં રાખજો? ભક્તિ કરે તો શું ભાવ? નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, સમભાવી સદા પરિણામ થશે. એ થાય કેવી રીતે? પાપ નાશ પામે, પુણ્ય ઘણું વધી જાય અને ગુરુના બોધથી આત્માની દ્રષ્ટિનો અભ્યાસ કરે, આત્માના લક્ષ્યનો અભ્યાસ કરે. આત્માનું પહેલું લક્ષણ કષાયની મુખ શાંતતા. પણ અહીં તો એમથી આગળ છે પાતળા. પાતળા એકદમ પાતળા થઈ ગયા. માહિતી ગુણ આવ્યા હો. સાચો શાવક છે. આત્મજ્ઞાન સહિત ગુણો માહિતી. તમે આવો મારે ઘરે, લોકો આવો ભગતભાઈ છગનભાઈ કાંતિભાઈ આવો. સામાન્ય શિષ્ટાચાર નો વિનય એ પ્રશંસનીય હોવો જોઈએ, પણ એ અંદરથી હોવો. અંદરથી હોવો જોઈએ. પાણી જમાના કરી 10:30 ગયા તો 11:30 જમાડો કરો. પણ આવો તને નીચ વિચાર આવે છે કે કોઈને મારે જમાડવા પડશે, એ તારા ભાવિ અંધકારનું એ દ્યોતક. દાન બધા કીધા, એમાં પહેલું દાન કયું? શાસ્ત્ર. દાન બધા લેવા જેવા, પણ આહાર દાન ભૂખ મુનિ મહારાજને પણ લાગે, અને એવી લાગે છે કે એમને આહાર માટે નીકળવું પડે. અને આહાર દાન અગત્યનું છે. સર્વશ્રેષ્ઠ કેમ નહીં કરતો? અગત્યનું. ભગવાન એને પહેલું કોઈ આવ્યું આપણે છે શું માનો? કદાચ 2-4 જણા આવી ગયા તો કઈ વાંધો નહીં. લોકો તો શું ચલાવે છે? અન્ન ક્ષેત્ર ચલાવે છે. અન્ન ક્ષેત્ર ચલાવે. હમણાં એવું સાંભળ્યું કે પેલા ત્યાં આગળ ચાલે છે ને ગિરનાર સ્વામી, એ બાજુ વીરપુર ને બાજુ, હવે એ લોકો દાન લેવા બંધ કરે છે. No donations are accepted. No donations are accepted. વિશ્વાસ નથી પુણ્ય તત્વનો. હાય હાય, મારા પૈસા ખલાસ થઈ ગયા, આમાં 5 રૂપિયા ખાઈ નહીં કર, રોટલી ખાય. આ જે દુષ્ટ છે, ધીઠ છે, મહાન પાપી છે. કદાચ બધું ખલાસ થઈ જાય તો આપણે મોડા જમીશું અને થોડા મગ અને ભાત બનાવી દઈશું, બધું થઈ જાય, કઈ નથી. શ્રાવક છે અને દાન દેતો નથી. કુલકુલ સ્વામી કે બેટાઓ જાઓ શ્રાવક ને, શ્રાવક છે ને પરમાત્મા સદગુરુ ને ધર્મની ભક્તિ કરતો હોય, બેટાઓ યુ આર નોટ શ્રાવક. આઉટ. પહેલી વાત, શ્રાવક કોને કહેવા? હું શ્રાવક છું કે નહીં? માટે માહિતી ગુણ આવ્યા હોય, એક નહીં
કે આવ્યો હોય, આવ્યો હોય એમ છે કે આવ્યું એવું છે, બહુવચન છે કે નહીં, માથે મીંડું છે, લખ્યું નથી, આવ્યા. મુનિ થાય ત્યારે તો કોઈ ગણી ન શકે, પણ શ્રાવકના પણ કેટલા ગુણો, 35 તો માર્ગાનુસારી ના હો, સપ્તવ્યસનનો ત્યાગ હો, 12 પ્રકારના વ્રત હો અને 21 ગુણો હો. પાસ તો બહુ જ ને 21 એટલે 14 તો લાવ બાપા, થોડાક 7 તો લાવ. આખી બધી મહેનત કરી બીજા માટે કમાઈએ, કોના માટે કમાય? તારા માટે તું કમાતો જ નથી, કારણ કે તું તો લંગોટી પહેરી ચાલવાનો બાળી નાખશે. સાથે આવશે પુણ્ય ને સાથે માટેનો પુણ્યનો નિરંતર વૃદ્ધિ કરવી આવશ્યક. શ્રાવકને માટે નિરંતર પુણ્યની વૃદ્ધિ કરવી આવશ્યક. પણ એ પુણ્યની વૃદ્ધિ પુણ્ય માટે નથી કરવી, પણ જલ્દી મને એવો સંયોગ મળે કે તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા મળે, કોઈ મહાન મુનીશ્વરો સદગુરુની પ્રાપ્તિ થાય અને મને ધર્મ કરવાના સાધન મળે, એ માટે મારે પુણ્ય જોઈએ. સારી સુખની ઈચ્છા નથી, સારું ખાવા પીવા મળે, સારા વસ્ત્રો મળે, સારું કુટુંબ મળે, એવું નથી. એકદમ આત્માનું પુણ્ય. આચાર્યની વ્યાખ્યા જુદી છે. આચાર્ય ભગવાન પુણ્યને આશ્રમ નથી કહેતા, અધ્યાત્મ પરિવાર. અધ્યાત્મમાં પુણ્ય તે આશ્રમ નથી, એ સિદ્ધાંત. પુનાથી આત્મા, આત્માને નિર્મળ કરે, આત્માને શુદ્ધ કરે, આત્માને પવિત્ર કરે, એનું નામ પુણ્ય. ભગવાનનો માર્ગ જો સમજાય એટલે અહીંયા નહીં, સમજણ અહીંયા છે. સ્વીકાર કોણ સમજે? સળગતા કોલસાથી દજાય એ કોને જાણી કહેવાય? બાપલો કહે મમ્મી એને ખબર છે, માની લીધું છે. બાય દાદી તો મમ્મી એને જાણી લે. પુણ્યને ક્યારે જાણી કહેવાય? સહજ પુણ્યની વૃદ્ધિ થાય. કેવું? સવારે, બપોરે, સાંજે, રાતે બીજું કઈ કરવું પડે એ તો સામાન્ય. બીજું કરવું પડે એ સામાન. કરવા જેવું શું છે? આત્મા પ્રાપ્ત કરવો છે. આત્મ પ્રાપ્ત કરવામાં વિશિષ્ટ પુણ્ય સહાય. અહીં તો પુણ્યનું મૂલ્ય, કારણ કે આત્મજ્ઞાન થઈ ગયું છે. 3 વાત કીધી. માહિતી ગુણ પ્રગટવા જોઈએ, બહારથી નહીં. સાચો સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવાય. બે રીતે કહેવાય. સાચો સંગ મળ્યો હોય અને સાચો સંગ શોધ્યો હો, એ વાત તો સિદ્ધિ કે બીજો રામદાસ સ્વામી થઈ ગયા ને, 2 પુસ્તક લખાયા. In quest of God realization and in search of God realization. અને શ્રીરામ જયરામ જય જયરામ નામનો મંત્ર જે છે એ બહુ પ્રચલિત ભારત. સેવે સદગુરુ ચરણને થાય ત્યારે શોધે તો શું બાપ બોલો છો ભજન? ज्ञान मिले गुरु के मुझसे
सत्संग से, सत्संग मिले प्रेम लगन से, कोई जानना कोई जानना। ज्ञान मिले गुरु के मुख से, गुरु मिले सत्संग से, सत्संग मिले प्रेम लगन से, कोई जानना कोई जानना। ભગવાનની વાણી છે તે પણ એના સાથે એક્સેપ્ટન્સ પ્રૂફ જેકેટ કરીને જાય છે સાહેબ આચાર્ય ભગવાન બધું ગમે તે કે આ દીકરો મારો નથી એવું બોલે આ શરીર મારો નથી હા ભગવાનની વાણી સ્વીકાર તો બંને રડવું ભગવાન પાસે એ ભગવાન આપની વાણી મારું મૃત્યુ થઈ જાઓ જો તમારી વાણીની શ્રદ્ધા મને ન થાય તો મારો માનવ ભાવ નિષ્ફળ છે એવો ભાવ ક્યાંય ગમે નહીં કશું ગમે નહીં તું ही प्रभु સાચો સંગ પ્રાપ્ત કરવો જોઈએ સાચો સંગ મેળવવો એકદમ ન મળે તમારે પેલી ગમતી સાડી જોઈતી હોય તો બાકી એટલી દુકાને ફરો આજકાલ નહીં હું આજકાલ થોડું મોટું થઈ ગયું આ દુકાને બરાબર નહીં આ દુકાને બરાબર નહીં આ દુકાને બરાબર નહીં આ દુકાને બરાબર નહીં જો શાંતિ પામેલા હો સમતાનો સાધક હો નિષ્કૃત હો આત્માને જેમને ખરાબ જાણ્યો હો અને જેમની વાણીમાં પણ કે આત્મત્વ પ્રાપ્તિના બોધની મુખ્યતા હો નિવાસન મળે તો આમ ધીરે ધીરે મળે એટલે કે એકદમ ન થયેલા કે એકદમ કેમ ન થયેલા કે સેવે સદગુરુ ચરણ में त्यागी दई निज पक्ष पावे ते परमार्थ निज पद मोले कृष्ण कहते दीर्घकाल સુધી यथार्थ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક હોય આટલું બધું ભાથું હતું તોય 10 વર્ષની શિક્ષા લઈ લીધી એટલું ભાથું આચાર્ય જીવચંદ્રનું પ્રવચન સાંભળ્યું ને 7 વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું હવે તો જ્ઞાન નહીં બસ બધું જાતિ સ્મરણ જ્ઞાન બસ થઈ ગયું નકો જાતિ સ્મરણ જ્ઞાનમાં જોઈતું નથી એ કઈ અંતિમ નથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે પછી અપૂર્વ અવસર પ્રાપ્ત કરવો છે પછી વચ્ચે સરાડું રણ આવે કે આયુષ મુક્ત વાત નહીં છે ભાવના ત્યાં બધું આત્મજ્ઞાન બધું જ્ઞાન નહીં આગલા બહુ જ્ઞાન નહીં આગલા બહુ જ્ઞાન એટલું ન ચાલે આગલા બહુ જ્ઞાન એટલું ન ચાલે જ્ઞાનાવરણીના નાશ તે મોક્ષનો મુખ્ય ઉપાય નથી મોહનીનો નાશ તે મોક્ષનો મુખ્ય ઉપાય જ્ઞાનાવરણીનો નાશ તે મુખ્ય ઉપાય નથી મોહનીનો નાશ તે મુખ્ય ઉપાય માટે મોહનો નાશ થાય એવો ઉપાય પ્રાથમિકતાના ધોરણે અને જ્ઞાનાવરણીનો નાશ થાય એવો પણ પ્રયત્ન મોટો દોષ કયો અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને કે તમે આ શાસ્ત્ર નથી વાંચ્યું ને એ તમારું ભૂલ આ શાસ્ત્ર નથી આવડતું આ ભાષા તમને નથી આવડતી આ તીર્થ તમે નથી કર્યું એટલે અજ્ઞાની નથી
મોહથી પરવસ્તુને પોતાની માને અને તે સાંસારિક વસ્તુને પોતાની માને. ભગવાનને આપણા માનીએ, ભગવાનને આપણા માનીએ એ પ્રથમ ભૂમિકા છે. પહેલા ભગવાનને પોતાને માનવા જોઈએ. માનવા એટલે આરાધવા જોઈએ. મહાજ્ઞાની કે ઋષભ દિનેશ્વર પ્રીતમવા ઓર ઠાકુરે કર બીજો મન મંદિર આણું નહીં એ અંકુળવટ માનતું આચાર્ય બધા આચાર્ય જ્ઞાન થાય એટલે ભક્તિ ન કરે હોય જેવી ભક્તિ જ્ઞાની કરી શકે ને જેવી ભક્તિ આચાર્ય કરી શકે એવી આપણે ન કરી શકીએ. માટે વાતથી આપણને એ સાચો સંગ મળ્યો હોય તેને સાવધ. સાચો સંગ મળે ને પછી એકદમ લાગે નહીં. એના માટે વિનય, અધ્યાન, વૈરાગ, આજ્ઞાને સમજવી, આજ્ઞાને પાળવી, આત્મસાત કરવી. કબીર તો ચાદર આપી જ દીધી, બરાબર ને? પછી લાલો લાલ કર દીની ચદરિયા. આપણે તો હજુ વર્ષમાં થોડા દિવસ જવા તે હવે સાહેબ કઈ આપણે કમાઈ શકે નહીં અને બહુ હવે કઈ કામ થાય નહીં એટલે હવે શું કરીએ? એટલે હવે ભગવાનને તો સૌથી મોટા જીતેન્દ્રી કોઈ 90 વર્ષના કાકા હોય જીતેન્દ્રી કામ કરે. આંખથી દેખાય નહીં, કાનથી સંભળાય નહીં, જીભેથી બોલાય નહીં. અહીંયા પણ કોઈ અર્થ ખબર ન પડે, ખાલી ખાલી થઈ ગઈ. એમ નથી. પારસમાં વ્યાખ્યામાં પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર પંચેન્દ્રી ગજના દર્પ દલ દક્ષ શ્રી આચાર્ય. ભગવાનની વાણી સમજવા માટે અવતાર લેવો. એક અવતારમાં 2 અવતારમાં ભગવાનની વાણી ન સમજા. વારંવાર રડવું આવે તો જ ભગવાન. આટલા વર્ષ ચાલે રહ્યા છે મારા જીવનના અને આપના દર્શન થયા નહીં. વિસ્તાર છે. હવે આપનું શરણ છે. હવે આપની આજ્ઞાનું પાલન છે. હે પ્રભુ, હવે મને મારો ઉદ્ધાર કરો. હે પ્રભુ, આપના ચરણ સમીપે મને રાખો. હે ગુરુદેવ, આપના ચરણ સમીપે રાખો. જ્ઞાન ભક્તિ સે પોત તો પોત એમાં છેલ્લે કહે છે ને, और भक्तों के बीच मुझे बिठा देना, चरण शरण देना. મુમુક્ષતા જ નહીં તો આગળની વાત ક્યાં? સર્વ પ્રકારની મોહત ત્યાં તો મોહને બહુ સારું જાણે છે. તેને શ્રાવક કહેવાય. આવા જીવને બોધ લાગે તો બધું વર્ણ ફરી જાય, દશા ફરી જાય. સાચો રંગ ભળવો, સાચો સંગ ભળવો તે પુણ્યનો યોગ છે. એક અપેક્ષા સિદ્ધાંત એટલો પુણ્યનો યોગ તો ખરો, તો પછી એને માટે એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. બંને પુણ્ય પણ જોઈએ
અને પુરુષાર્થ પણ જોઈએ. એમાં બોધ ઘણો સાંભળે છે પણ લાગતો નથી. મને વારંવાર બોધની અપેક્ષા ન કરો, પણ મળેલો બોધ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. મળેલો બોધ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન. ખબર કેવી રીતે મળે? તો બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. આવે ન્યાયે વિદશા સદગુરુ બોધ સુહાર, એ બોધે સુવિચારણા ક્યાં પ્રગટે સુખદાન, ક્યાં પ્રગટે સુવિચારણા ક્યાં પ્રગટે નિજ જ્ઞાન.